મોટપટી મજા મને કડવી લાગે કાગડા સનલ સુમાડા ભીમ બાટા ખબર ગાડા ખડખડે હું તો ઈ હડડ થંબ થડડ અને ચંપ થઈ સિંધે ચડી હે નવલાખ લુબળિયાળી આમ કહીને આમ જીદીમ કે ભગવતીને યાદ કરો નવરાત્રીનો સમય હોય આપણે લાપસી બનાવતા હોય અને આમ કહીને આમ માને નજર કરો કે હે માં ભગવતી હે મોગલ હે આવડ હે ખોડલ હે જાનબાઈ હે જેતબાઈ જેતલ લાખાને જેથી યાદ કરવી પડે રાજ એમ કહેવાય સરળની પાધરની માલિપા રાજલ ઉદાને જેથી યાદ કરવી પડે કે હે માં હે નવલાખ લબડિયાળી તું આમ નજર રાખજે લઈને અહીંયા પૂરું થઈ જાય એની નજર જ હોય માથી મોટું કોઈ નહીં ભલે હોય જરદર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા આ તો દાદાનો આજ પ્રસંગ છે દાદાનો કાર્યક્રમ છે એટલે હીરા દાદાની પૂરેપૂરી કૃપા હોય તો જ આજ એમ કહેવાય કે આટલા બધા માણસો બેઠા હોય શાંતિથી બેઠા હોય અને બધા મેં કીધું બેહી ગયા હા એટલે સાજિંદાભાઈને કોક થોડી એમની જે મોજ કરાવવાની કરાવે હા મેર કરી લ્યો અમારો હજુ મેર નથી પડ્યો વાહ આવી ગયા જબરજસ્ત તાલીઓથી વધાવી લો બેન શ્રી ફરીદાબેન મેર વાહ ભાઈ ગુજરાતનું એક નામ કહેવાય એવા બેન શ્રી ફરીદાબેન મેર સ્ટેજ ઉપર હાજર થઈ ગયા છે કલાકાર મેં બધા રાફડો ફાટ્યો અત્યારે તો હાકર ખકડાવો ત્રણે બાપ દીકરો ગાતા હોય હા એક જણો કે હું પ્રભાતિયા કરું એક જણો કે હું દુહા ગાઉં હવે મને એવું લાગે ગઢવી જમાદારી કરવી પડશે હા બધા જે હોય કલાકાર જ બની જાય અમારા દીકરાને પૈસા હોય તો સાયન્ટિસ્ટ બનાવી શકો અમારા મુરબ્બીય ભારત રત્ન હમણાં લઈને આવ્યા ભીખુદાન ગઢવી એવું કહેતા કે તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો પૈસા હોય સાયન્ટિસ્ટ બનાવી શકો વૈજ્ઞાનિક મોટો બનાવી શકો એન્જિનિયર બિલ્ડિંગ બનાવી એ બિલ્ડિંગ ઊભી કરી શકે પણ તમે તમારા દીકરાને કલાકાર ન બનાવી શકે કલાકારનો જન્મ થાય છે અવતાર થાય એ બનતો નથી એને કોઈ ઓલા શું કહેવાય ટ્યુશન ન હોય ક્લાસીસમાં ન જવું પડે અમને કહેતા ગણિતની ચોપડી વિજ્ઞાનની ચોપડી આ ચોપડી ને હોય સરસ્વતીની દયા હોય મોગલની દયા હોય આવડની દયા હોય તો જ આવું બની શકે બાપા સીતારામની કૃપા હોય હે ફરી વખત બેનને મારા વતી ગુજરાતનું ગૌરવ એટલે બેન શ્રી ફરીદા મેરને જબરજસ્ત તાલીઓથી વધાવી લો સંગીત સ્વાગતનું કાગળિયું લાવજો નામ ઉમેરા હોય તો હા એક જગ્યાએ સ્વાગતમાં 4 વાગી ગયા સમસ્ત ગુજરાત સોરિયા પરિવાર દાદાના આંગણે શુભ પ્રસંગ હિરાડિયા દાદાના શુભ આંગણે પ્રસંગ દાદાની એવી જય બોલાવો દાદાની એક વાત કરવી છે એક સત્ય ઘટનાનો એક પ્રસંગ કેવો છે પણ દાદાની એવી જય બોલાવો કે જ્યાં જ્યાં હિરાડિયા દાદા બેઠા છે દાદા હાથ સાંભળી જવા જોઈએ દાદાને મોજ આવી જવી જોઈએ દાદા ખુશ થઈ જવા જોઈએ બોલો હિરાડિયા દાદાની યુગ બદલાય છે લોકો બદલાય છે રીત રિવાજ બદલાય છે પરંતુ આદિની જ્યોત સદાય ઝળહળતી રહે છે ધર્મની ધજા સદાય લહેરાતી રહે છે લોકોને આત્માને પરમાત્માથી જોડનારી શ્રદ્ધાને અને એક એડી પલ હાલનારા સાધુ સંતને ઓલિયા સંસારમાં સદાય સજીવન રહે છે આપણે વાત કરવી છે કે એવા માણસની જેને જન્મ તો અસુધોણોમાં લીધો છે પરંતુ પોતાના કર્મને કારણે જ્યાં જે પંથકમાં હાજરા હજુર પૂજાય છે જેને આંગણે આજે 18 વર્ણના માથા આસ્થાથી ઝૂંકી જાય છે આજેથી લગભગ 1125 વર્ષ પહેલાની આ વાત છે માતા તાલુકાનું ખોબાક જેવડું ઈસામલી ગામ છે જેમાં અનેક વર્ણોનો જેમાં વાત છે અનેક દેવ દેવતાન છે આખા ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની સુવાસ રેલાય છે ધરતી માતાની મીઠી મહેર છે લોકો એકબીજાને સંપને સહકારથી વર્તે છે ગામને સવાડે ભંગીકોમનો વાત છે વાર તહેવાર પ્રસંગે યજમાનગરથી ભેટ મેળવી તથા સીમસીડે મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે વાસણની વચ્ચોવચ્ચે કાદડ વેણની વિધવા બાઈ રહે છે નામ છે જડીમાં પોતાના એક ને એક માડી જાયા દીકરાનું ભાઈ લાડથી લાલન પાલન કરે છે નામ તો છોકરાનો હીરો છે પણ ગામમાં સૌ હેતીથી એને હીરો કહીને બોલાવે છે જડીમાં રાતે દિવસ તડકો સાયો જોયા વિના કાળી મજૂરી કરીને જડીમાં હીરિયાનો ઉછેર કરે છે
અને ની વાત તો બહુ આગેરી, પણ એમ કહેવાય છે હીરિયાને જોયા વિના નો દિવસ ઉગતો નથી, હીરિયાનું મોઢું જોયા વિના એને પેટે પાણી ઉતરતું નથી. આમ કરતા કરતા 14 વર્ષના વાણા વીતી જાય છે. સમજણો તથા હીરિયો પોતાને ગાયને લઈને દરરોજ વગડે ચારવા જાય છે. વખત વીતતા સૂર્ય અટકના મોટાભાઈ ભરવટના બકરાઓ સાથેના ગોડીપડા બંધાય છે. પછી તો રોજ સવારે ઘણો ભેળો જાય અને સાંજે ગોધુલી ટાણે પાછો ઘરે આવે. સવારે વિખૂટા પડેલા પોતાના કાળજાના કટકાને સાંજે જોઈને જડીમાંનું હૈયું હેઠે બેસે છે. જડીમાં રોજ રૂમાલમાં એક રોટલો ને મરચું બાંધી આપે છે. કહેવાનો અર્થ મરચું ને રોટલો. બાકી માની મમતાની મીઠાશ જીવનમાં ઉતરી હોય એની આગળ પછી તો 32 ભાતના ભોજન પણ ફીકા પડી જાય છે. એક દિવસની વાત છે કે ઢોર ચારતા ચારતા ગોળો છે તે ધોળકા તાલુકાની વીરપુર ગામની સીમમાં આવી ચડે છે. ત્યારે સાબરમતી નદી ન હતી, સીધો પટ જ હતો. ત્યાંથી ધીમે ધીમે સાટાને કારણે ક્યાંક ક્યાંક લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. વરસાદ ખેંચાણો છે. કોરી ધરતીની કુંખ ઠારવા આષાઢી મેઘ આકાશમાં મીંટ બાંધીને બેઠો છે. સૌ ગોળિયા પોતપોતાના ઢોર ઢાખરને વગે કરવા માંડ્યા છે. કેટલા ગોળો સાયડાનો ઓથોલે થાકો કરી રહ્યા છે. બરાબર એ જ વખતે દુર્ગ તલાવડીની પાસે સમલાના જાડેથી હીરિયો પિતદાવ રમી રહ્યો છે. એવામાં એને જ્યારે ઘણના સાંઢ તરફ જાય છે. સૌ ગોવાર સાંઢને કાળિયો કહીને બોલાવતા વખડીના જાડામાં સિંગડા ભરાવી અને મારી ઉસાડી રહેલો સાંઢ એની મસ્તીમાં મશગુલ છે. સાંઢની રમત જોઈને હીરિયો હરખાય છે. એટલામાં બન્યું એવું કે ઘણા સમયથી ધરતીમાં ધરબાઈ ગયેલી એક તાંબાની ડેગ ઈ સાંઢના સિંગડામાં ભરાઈને ઉછળે છે. ડેગ જમીન પર પછડાતા એમાંથી સોના ચાંદીના રૂપિયા ઢગલો થઈ જાય છે. એ લક્ષ્મી મૂકે આજે લાજ હન ભીંડ ભંગી તારી ભાગવા, એ નહીં મનમાં તારા મેલ, અરે બાળ અબુધ તો હીરિયા. ત્યારે એક વાર હીરિયાને હાથ પાડે છે. હીરિયા હાલ હવે જવાનું મોડું થાય, ઢોર હાકીને લેતો આવ. રમતમાં રત હીરિયો થોડા શિકારને રમતો રમતો ગોવાળ પાછા આવે છે. પૂછે છે હીરિયા તું આ સિક્કા ક્યાંથી લાવ્યો? હીરિયો એ ગોવાળને વેરાયેલા સિક્કાના ઢગલા પાસે લઈ જાય છે. ફાટી આખે ગોવાળ ઘડી પર તો જોઈ રહે છે. લક્ષ્મણની ચમક ગોવાળના મનમાં કપટ પેદા કરે છે. ગાય વાળવાને બહાને હીરિયાને દૂર મોકલી દે છે. બે પોતાના અન્ય મિત્રો સાથે મળીને રૂપિયા ભેગા કરી લે છે અને આસપાસમાં વાતો કરે છે કે આપણે આમાંથી હીરિયાને ભાગાવવો પડશે, અને જો કદાચ ગામમાં જઈને કોઈને કહી દેશે તો. એટલામાં હીરિયો અહીં પહોંચે. કઈ બોલે વિચારે એ પહેલા તો ત્રણેય ગોળો એના પર તૂટી પડે છે. હીરિયાનું ગળું દબાવી એનો જીવ લઈ લે છે. કહેવાય છે કે થોડીક વાર પહેલા જ ઉછળતો કૂદતો એક નાનકડી નિર્દોષતાનો નઠાસે અંત આવે છે. ડેગ નીકળેલા ખાડામાં જ હીરિયાનો મૃતદેહ દાટી ત્રણેય ગોળો પોતાના ગામડી મંડાય છે. એ કળજુગ તારી કેડીએ જીરે હનવલા માણસ હાલિયા જાય, એ પણ સ્વાર્થ ગિલા જોને માનવી અરે કદી કોઈના ન થાય. એ ભેરુ બંધીના ભરમમાં જીરે હન સૌ ભેગા મળી ગોવાળિયા, યાજ લક્ષ્મી કરી લાલે છે, અરે હરદિયા પ્રાણ તારા હીરિયા. હાંજે પડી ઢોર ઘરે આવ્યા, ગોવાળ આવ્યા, હીરિયાની ગાય આવી, પણ હીરિયો ન આવ્યો. જડીમાને હીરિયાની ચિંતા મંડી થવા. જડીમાં ઘડીક રાહ જોવે છે, પછી લાકડીને ટેકે ટેકે જડીમાં જોકમાં જાય છે. જઈને બધા છોકરાને પૂછે છે કે ભાઈ મારો હીરિયો હજી કેમ ન આવ્યો? ભારોભાર વેદના સલકાય છે. માના સવાલમાં સામેથી જવાબ મળે છે. જડીમાં હીરિયો પાછળ ગાયને લેવા રોકાણો છે, હમણાં આવશે. ભારે હૃદય જડીમાં ઘેર પાછા આવે છે. ધીમે ધીમે અંધકારના ઓરડા ઉતરવા માંડે છે, પણ હજી હીરિયો આવતો નથી. લથડાતે પગે જડીમાં પાછી જોકમાં જાય છે. જઈને પૂછે છે કે ભાઈ મારો હીરિયો હજી કેમ ના આવ્યો? સામેથી એ જોવા મળે છે કે આવતો જશે, પણ માનું મન માનતું નથી. માંડ માંડ ગળામાંથી શબ્દો નીકળે છે, ભાઈ ઢોર કઈ બાજુ ગયા હતા? સામેથી એ જોવા મળે છે કે આવતો જશે, પણ માનું મન માનતું નથી. માંડ માંડ ગળામાંથી શબ્દો નીકળે છે, પહેલા ઢોર કઈ બાજુ ગયા હતા? સામેથી જવાબ મળે છે કે પીછાવાડાની સીમો ભડી ઘડી ભરના વિલંબ વિના જડીમાં સીધા પીછાવાડાની સીમો ભડી ડગલા માંડે છે. મધરાત જામી છે, મંજિલ લાંબી છે, એક બાજુ અવસ્થા છે, બીજી બાજુ ઘોર અંધારું છે. દીકરાને જટ મળવાની ઝંખનામાં અગમથી અજાણી દુખિયારીમાં બસ હાલી જાય છે.
માર્ગમાં કાંટા કાકરા જીયતિયા ખાડા ટેકરમાં ઠોકર ખાતી ખાતી જડીમાં હિરિયાના નામમાં સાદે દેતી આગળ વધે જાય છે. ઘોરી અંધારી રાતડી જીરે હનવડી દેહ જોતો દયામણો, અરે આજે ખોડે જનેતાનો જીવ આજે ખેતરે ખેતરે તુને હિરિયા. ભૂખી તરસી હિરિયાના નામમાં સાદે દેતી જડીમાં આગળ હાલી જાય છે. બરાબર એમ કહેવાય છે કે પીછાવાડાની સીમમાં એ જ તલાવડીની પાડે પહોંચીને જડીમાં હિરિયાને હાથ પાડે છે. એકવાર બે વાર ને જ્યાં ત્રીજી વાર જડીમાં હિરિયાને ટોકો પાડે છે ત્યાં તો સામેથી અવાજ આવે છે, માં હું અહીં છું. દીકરાનો અવાજ સાંભળીને જડીમાને એ થોડીક ટાઢક પડે છે. અહીં તહીં નજર નાખે છે પણ કઈ જે દેખાતું નથી. બેટા હિરિયા ક્યાં છે તું, મને કેમ દેખાતો નથી? જટ મારી સામે આવ, હું થાકી ગઈ છું, હું સુવર્ણની દાતાણ છું. બેટા હવે જટ ઘેર હાલ. માનો અવાજ દિયામણો બનતો જાય છે. સામે સડેથી આવતો હિરિયાનો અવાજ એટલો જ ગળગળો બની જાય છે. માં હવે હું કેમ કરીને આવું? તારે ને મારે તો બહુ છેટું પડી ગયું છે. આવા હિરિયાના શબ્દો સાંભળીને જડીમાં એ ફાડ પડે છે. બીજું કઈ વિચાર્યા વિના તરત જ બોલી ઉઠે છે કે બેટા હિરિયા ક્યાં છે તું, મને કેમ દેખાતો નથી? જટ મારી સામે આવ તો આવું બોલે છે ને મારું કાળજું કપાઈ જાય છે. હવે તું મારી સામે નહીં આવતો તને મારા હમ છે. માના સમ સાંભળતાની સાથે જ હિરિયાનું અદ્રશ્ય આત્મા હિરિયાના રૂપે દ્રશ્યમાન થાય છે. જડીમાં ઘડીભર માટે કઈ જે સમજી શકતી નથી. પોતાના પેટને ભેટવા માટે આગળ વધતી માની હિરિયો રોકે છે. સમજાવે છે માં હું તારો હિરિયો નથી. તારા હિરિયાને તો પેલા ભરવડના છોકરાએ પોતાની લાલચમાં મારી નહીં દાટી દીધો છે. આ તો માને મળવાઈના દીકરાનો આત્મા આવ્યો છે. માં એટલું સાંભળતાની સાથે જનેતાએ રોકી રાખેલી આંસુની તલાવડી સરકાને સુકાઈ જાય છે. કકડતે કાળજે જાણે ઉકળતું તેરલ ડાય છે ને કહેવાય છે એક દુખિયારી માનો વિલાપ જોઈને ઘડીભર માટે ધરતી માને પણ આંસુ કંપન આવી જાય છે. હિરિયો જડી મને સાત્વન આપે છે, રડ નહીં માં, જેવા વિધાતાના લેખ પણ એ ગોળે કે વાગુના વિના મારો જીવ લીધો છે. એક ગરીબોનો એનો આગળથી કંધતે સનવ્યો છે. પણ ખરેખર જો મેં તારી કુંખે જન્મ લીધો હોય તો હું પણ સોરિયા મોટાભાઈ ભરવાડને ખોળે કોપ ન ઉતારું, એમનું ધનત પનત ન કાઢું અને એમને વગર દાખલે ન ધૂણાવું તો હું પણ તારો દીકરો નહીં. તું ઘરે જા, દુખી થઈશ નહીં, મારા પરચા તારી પહેલા પહોંચશે. આટલું કહીને હિરિયો અદ્રશ્ય થાય છે. પછી એક બાજુ બાળક હિરિયાનો નિર્દેશ દુભાયેલો અને આત્માની બીજી બાજુ વર્યો વૃદ્ધ અબળા વિધવાની કકડતી આતરડી. પછી તો ભાઈ ભરવાડુના નેહડાને હલબલાવી નાખે છે. ઢોર ધૂણવા માંડે છે. ઘેર ઘેર માણસો પથારીમાં પડ્યા છે. કોઈ કોઈને પાણી પીડાવવા જેવું નથી, જાણે સારી કોરથી કુદરતનો કોપ ઉતર્યો છે. એ અંકાળે અંકાળાવી આ જીરી હને ઢોર ઢાખરને માનવી એ આજે બન્યો વિકરાળ. અરે તો હડે ચડ્યો હિરિયા. નેહડાના ઢોર ઢાખરને માણસો હંધાઈ રોગના ભોગ બનવા માંડ્યા છે. અંકાળે મોતને ભેટવા માંડ્યા છે. જાણે સ્ત્રીઓની કુંખ બંધાઈ ગઈ છે. કોઈના ત્યાં પારણું બંધાતું નથી. સોરિયા મોટાભાઈમાં અંદો અંદર ઝઘડાઓ વધવા માંડ્યા છે. કોઈ કોઈનું સાંભળતું નથી. ગુજરાતના નંદી કાંઠાના બારા વિસ્તારમાં બાંધેલા સોરિયા કોમના મલબક માળા વિખાવા માંડ્યા છે. કોઈ ઝાલાવાડમાં તો કોઈ મારવાડમાં, એમ સૌ ભરવાડો ગામ છોડીને ભાગવા લાગ્યા છે. પરંતુ હિરિયાનો કોપો જીવનો પીછો કરે છે. ઢોર દોવા બેહે તો પવાળું લોહીનું ભરાઈ જાય છે. અનેક બાધાઓને માનતો રાખવા છતાંય કોઈ ધાર્યું પરિણામ નથી મળતું. ધીમે ધીમે વખત વીતતો જાય છે. પૂર્વ જન્મના પુણ્ય પ્રતાપે અને એમ કહેવાય છે કે માના આદેશથી હિરિયાનો કોપ થોડો શાંત પડે છે. એક દિવસ સોરિયા મોટાભાઈઓ ભેગા મળી માતાજીના મઢમાં દાણા જુએ છે તો નડતર રૂપે હિરિયો નીકળે છે. હિરિયો પાટે આવીને કહે છે કે તમારે બધા મને સુલે પૂજવો પડશે. તમે બધાએ મને જ્યાં મારે દાટીઓ છે ત્યાં મારું દેવડું બનાવવું પડશે તથા મારા નામના દીવાધૂપ કરવા પડશે, યજ્ઞ કરવો પડશે, તો તમારું સૌનું કલ્યાણ થશે. આટલું કહીને હિરિયો પાટેથી હાલ્યો જાય છે. પછી તો બધા સોરિયા મોટાભાઈઓ ભેગા થાય છે. સારું સોગડિયું જોઈને પરવાતપને રૂપે પીછાવાડાને પાદરી હિરિયાનો પાળિયો બેસાડે છે. પૂજા અર્ચના કરે છે. સૌ પોતાના કોપથી થઈ ગયેલા અપરાધની આગળ માફી માંગે છે. હિરિયાને ઝૂલે પૂછે છે. ધમધમથી તેની તિથિ ઉજવે છે, યજ્ઞ કરે છે. ત્યાર પછીની ભરવાડોની દશા બદલાઈ ગઈ છે. ગઈકાલ સુધી જે ક્રોધિત હતો હવે આજે દયાળુ દેવ બન્યો છે. ભરવાડોની હતી એવી લીલી વાડી થવા માંડી છે. લોકો હવે તો હેતેથી ભાવથી હિરાડિયા દાદા કહેવા લાગ્યા છે.
દર પૂનમે હજારો ભક્ત દર્શનાર્થીઓ દાદાની પ્રસાદી ભોજન કરી પાવન થાય છે, ધન્ય થાય છે. શ્રદ્ધાળુઓને દાદાની માનતાઓ મળે છે. દેશ પરદેશથી લોકો દાદાને દર્શને આવે છે. નાના મોટા સુખિયા દુખિયા ગાંડા ઘેલા સૌ દાદાને દર્શને આવે છે. દાદાના નામનું રટણ કરતાની સાથે જ દાદો દુખિયાની વારે ચડે છે. દુઃખ દરિદ્રતા મટાડી સુખ સમૃદ્ધિ આપે છે. પશુઓની પીડા રહી છે. વાંજિયા ઢોરની દાદે કુંખ બાંધી છે. દૂજણા ઢોરણે આમળો લઈ આવતું હોય તો દાદાની બધાએ લોહી બંધ થાય છે. અનેક ભાવિક ભક્તો દાદાને ખીર ચડાવે છે, બ્રહ્મનો પ્રસાદ ચડાવે છે. અત્યારે હાલ જો દાદાની જગ્યાએ યજ્ઞ થતો હોય તો હિરાડિયા દાદા કોઈના કોઈ રૂપે સૌ ભાવિક ભક્તોને દર્શન દે છે. હાજરા હજુર આવીને પરચો આપે છે કે દુખિયાના દુઃખો મટાડ્યા છે, રોગીઓના રોગો મટાડ્યા છે, વાંજિયાના ઘરે પારણા બંધાવ્યા છે, પશુઓની પીડા હરી છે, વાંજિયા ઢોરની દાદાએ કુંખ બાંધી છે. દાદો સૌજુનો તારણહાર છે, દેવ દયાળુ છે, દુખિયાનો બેલી છે. અત્યારે હાલ પણ દાદાના દેવડે પીછાડે પાદરે દાદાના નામનો રાતે દિવસ અખંડ યુદ્ધ ચાલુ છે. દર પૂનમે હજારો ભક્ત દર્શનાર્થીઓ દાદાની પ્રસાદી ભોજન કરી પાવન પાવન થાય છે. પણ આમ જડીમાંનો જયો એ સામાન્ય માણસમાંથી પૂંજે બને છે. માણસનો દેહ ભલે નાત જાતના વાડામાં પુરાયો હોય, પરંતુ શાસ્ત્ર કહે છે, સમાજ માને છે, માણસનો અજરામાં આત્મા તો પોતાના કર્મના બંધને જ બંધાય છે. હિરિયામાંથી હિરાડીઓ બન્યો જડીમાંનો લાડકો દીકરો, પીછાવાળાને પાદરે અરે બાપ હિરિયા તો પ્રગટ પૂજાયો. આમ આજના યુગનો એક નાની અમથી ઘટનામાંથી સૌ સામાન્ય માણસે હિરિયામાંથી હિરાડિયા દાદા બનાવતો આ પ્રસંગ અહીં પૂરો થાય છે. પણ હવે માનું મન માનતું નથી. આ તો મમતાએ પડેલું માત્ર હૃદય છે, માનું કાળજું છે, માનો જનતાનો જીવ છે. સરું કસરું થાય પણ માવતર કમાવતર ન થાય. કહેવતમાં કીધું છે ને, બેટા રૈયાના 2% પિત્ત પદમણી કરી પામવા, તેથી ખંજર હાથમાં લઈ પછી માના કાળજે કાપિયા, કે જાતા મારા માસુક કેરા હાથ, પગકો ઠોકર લગ્યા ખમ્મા મારા લાલ, તોય કપત કલેજા બોલ્યા. એ સતયુગ તારા સંભારણા જીરે હની આજે મને કળિયુગ સાંભળે, એવા તારા વસમાં વિજોગ, અરે આજે વિસર્યા ના વિસરે માનવી. બોલો હિરાડિયા દાદાની. વારું પાણી નથી કરી આપજો. વાહ ભાઈ વાહ. ફરી વખત આપણે હીરા દાદાની જય બોલે. બોલ શ્રી હીરા દાદાની જય. હા હવે બરોબર. પણ આ સાજિંદાને કંઈક વગાડવાનું વગાડો, કંઈક મજા આવે. ધારીનો દીકરો આવીને કીધું કે એ રાજપૂત ગુંજ પહેરા દ્રભી આંધળા જુજણ વેડા નંદ રણ મેદાની માલિપા બાકાજી કી પોકતી હોય એ વખતે રાજપૂત કામમાં આવતો અને કોઈક માલધારીનો દીકરો આવીને કીધું કે એ બાથીજી નીકળ બાપો. અને હાથમાં તલવાર નીકળ્યો તો એ તલવાર હતી, બંદૂકડી નહોતી. મેં કીધું રહેવા દે ભાઈ. પછી મેં કીધું એવી રીત ન ગવાય. તો કેવી રીતે ગવાય કે આજ ઢોલ રે ધીંગાણા લાજે દિવાગિયા, એવો ચડ્યો છે કાઈ ભાથીજી વીર બર રે ખખરી જાવનમાં. આહા મને કે આવું ગવાય. મેં કીધું બોલો આવા કલાકાર છે. મેં કીધું સંતવાણીને આપણે બધા, મેં કીધું સંતવાણી છે કે આ બધા સંતવાણી. એક જણો આવ્યો ગાવા, ચોંબડાની પુત્રી ભજન કરી લે, એ ચોંબડાની પુત્રી ચોંબડાના ધોવન વાળા ચોંબડાની ગાયો બેસો. માર્યા જેસલ તોરણના ભજન, ગંગા સતીના ભજન, પાંડબાઈના ભજન, બધી ઉપર પાણી ફેરવી ભર્યું. ચોંબડાની ભેંસ એ બધાને ખબર છે કે બધી ચામડાની માયા છે, પણ શું કામ તું અહીં ઘાસ? હા એટલે શાંતિ કરણ જગ ભરણ અને ઘણન ઘણા બહુ ગાઢ, નમો ગાદ નારાયણી નમો વિશ્વરૂપ બહેરાટ. અખિલ બ્રહ્માંડની જનેતાની જદી નજર પડે ને બાપ, પછી મારી મોગલ હોય, ભીમરાણાના પાદરની માલિપા બેઠી હોય, મોગલ માં તું ધીંગો ધણી, મોગલ માને બાપ, સૌ સાજા તાજા સુખી આઈ મોગલ નો પ્રતાપ. એક જણો મારા જીવો હોય છે કોક ગાંડો, એટલે કોક ચારણના નેહમાંથી બેન ફરીદા બેન, એટલે એને કીધું તું માતાજીનો તરવાડો છે ને ઓરતો આ. એટલે મારા જીવો બુદ્ધિ વગરનો હોય છે કે આવડતું નથી લખતા. તો કોક એક કવિએ લખ્યું કે ભજ કાંકણને ભેળ્યો. આ માનવ તરવાડાનો જે માનો પોશાક છે, માનો જે એમ કહેવાય શણગાર છે, એ એક દુહાની માલિપા કવિએ લખ્યો કે ભજ કાંકણને ભેળ્યો, સાંધણ નેત્ર સુધાર, પાકાઈ થેલી ફૂલેલી મોગલ સોય પટક શણગાર. આનું નામ કવિ કહેવાય. અમુક તો એવા કવિ હોય ને, એક બગીચો હતો,
ચમેલીનું ઝાડ હતું, આવી કવિતા હોય, આવી કવિતા લખે. બોલો એટલે બધા સાજિંદાનો કોક થોડુંક આમ 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 બગડાટી બોલાવે અને દાદાની મહેર છે. ઓડિયન્સ તો બહુ સારું છે, હમણાં માન કરીને બધાને બેહાડ્યા. હા હા, અને પેલું સ્વાગતની ચિઠ્ઠી ક્યાં જઈ? પાછા એમને ખોટું લાગશે. હા, ચિઠ્ઠી લાવો. હા, મારા ફાધર મેકણભાઈ કવિ એવું કહેતા કે મોઢે બોલું માં, એ તો સાચી વાત છે કે મામા કરતા મરીએ માને મનમાં ન હોય. અમે મામા કરતા મરીએ અને માને મનમાં ન હોય, પણ તું હવે અળગી કરજે મઢની ઓજલું ખમકાર કરવા ખોડિયાર. માનું હૃદય બરફના પહાડ જેવું છે, જેમ તૈચાર વૈશાખની તાપની અંદર હળેરાટ નદીઓ વહેતી થઈ જાય, એવી માનું હૃદય બરફના પહાડ જેવું છે, એટલું ઓગળી જાય. ચીઠી લાવો. હા, બધા રહી જાય પછી મારે સ્વાગત વિધિ આપણે શરૂઆત કરી દી. પછી પરબતભાઈ બચુભાઈ ભુવાશ્રી સ્ટેજ ઉપર વધારો. હા, એમનું સ્વાગત પહેલા કરીએ. ભુવાજીનું એમનું સ્વાગત નાગજીભાઈ કરશે. આવો આવો ફટાફટ. પરબતભાઈ બચુભાઈ ભુવાજી સ્ટેજ ઉપર વધારો. રતિભાઈ બેચરભાઈ આંબલિયારા એ પણ સ્ટેજ ઉપર વધારે. ભુજાભાઈ મઈજીભાઈ એ પણ સ્ટેજ ઉપર વધારે. માતમભાઈ કરશનભાઈ એ પણ સ્ટેજ ઉપર વધારે. કુકાભાઈ સુરાભાઈ એ પણ સ્ટેજ ઉપર વધારે. આવો બધા મુરબ્બીઓ મહેમાનો બધા સ્ટેજ ઉપર વધારો. કાર્યક્રમ અમારે શરૂઆત કરવાની છે. પરબતભાઈ બચુભાઈ આવો. હા, આમાંનામાં એક વખત એક સ્વાગતમાં એક ભાઈ રહી ગયા, પ્રોગ્રામ પૂરો થયો, શરીર લઈને આડા ફર્યા. મને કે હું રહી ગયો. મેં કીધું મારો શું વાંક છે? કાર્યકર્તાઓ તને ભૂલી જાય એમાં હું શું કરું? એટલે આ બધી તકલીફ. એટલે કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કે મુરબ્બીઓ બધા મહેમાનો સ્ટેજ ઉપર ફટાફટ વધારો. કાર્યક્રમની આપણે જે બેનની મોજ લેવાની છે, આજ કંઈક દયા છે દાદાની, તો બેન પધાર્યા. જબરજસ્ત તાલીઓથી વધાવી લો બેનને ફરી વખત. હા, એમ હું તો અહીંના જ છું. મેં તમને ન કીધું ચાનો ધંધો છે, કહેતા હોય અત્યારે બનાવી દઉં. અને ઓલા નથી કહેતા કે લોકો વ્યાજવા લઈને ધાબા ભરે, વ્યાજવા લઈને ધાબા ભરે, હું એમની તોડી નાખું. ઓલા મશીન નહીં આવતા, ઘણ મશીન એ છે મારા. લોકો આમ નામ જોતા હોય, હું તોડી નાખું. હા, એટલે મહેમાનો બધા આવો. આપણે આખી રાત મોજ કરવાની છે, સૌરાષ્ટ્રની વાતો કરવાની છે. હા હા, તો હજુ વાર છે ભાઈ. એ તો કંઈક ટ્રાફિકમાં હલવાણા લાગે. હા, આવું મહેમાનનું, આવું મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. આવું છે બધું. તો ગુજરાતનું એવું મહેબૂબભાઈ મીર ગણપતિની સ્થાપના કરશે. જબરજસ્ત તાલીઓથી વધાવી લો. મહેબૂબભાઈ મીર.
માં ચિંતા વિઘ્ન વિનાશની એ મારી કમલાસની તું સકા વિષહથી હંસવાહિની મા દુર્ગા દેહો સુમન યા દેવી માં સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા એ નમસ્તસ્યે મારી નમસ્તસ્ય નમો શાંતિ કરુણ જગ ભરણ અને ઘડણ ઘડ્યા ભવ ઘાટ નમો આધ નારાયણી માં વિશ્વરૂપ વિરાટ કરડાય કાડાય જોર વાડાય કંઈક દયતા હોકડ્યા પડતય પ્રાછટ બાણ ખાગડ સામવાદ હાયે મળ્યા અણકડા ભજબડ દૈત હો અણ સમય તું ધર આકડે સોનલ સમાઢા વ્યોમ બાઢા ખપર ગાઢા ખડખડે ગણેશ બુઆ જ્યાં હોય ત્યાંથી ઝડપથી મંદિરે જાય ગરમીના કારણે કંઈક જીવજંતુ નીકળ્યું હશે અને કોકને કંઈક કરડી ગયું છે અને એને મંદિરે લઈ ગયા છે એટલે ગણેશ બુઆ જ્યાં બેઠા હોય ત્યાંથી ઝડપથી મંદિરે જાય ગણેશ બુઆ એવા હીરાદાદાના સાનિધ્યમાં જ્યારે આપણે બધા મળ્યા છે સાહેબ સૌપ્રથમ જેમ વાત કરી કે એક નહીં 18 વરણની માલપાથી કોઈ પણ વરણ ફોરિયા પરિવાર એકલા માટેની વાત નહીં સાહેબ 18 પરિવાર જેને માને 18 વરણ જેને માને અને એમ નહીં હેલો હાજરા હાજર દેવ જેની યાદ કરો ખમકારો કરો હે હૈયાના ભાવથી કરો જો હાંકલો તો ધીંગલો ચીંથરા તણો થુણે અને સાહેબ પિશાવાડાની અંદર જેને બહેણા કર્યા હોય એવા હિરાડિયા દાદાના સાનિધ્યમાં જ્યારે આપણે બધા મળ્યા છે કાર્યક્રમની શરૂઆત કરતા ગરબા ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે વક્રતુંડમ મહાકાયમ સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્ને કુરુમિ દેવ સર્વ કાર્યેષુ સર્વદા એવા ગરબા ગણપતિ મહારાજની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ હમણાં જ જેનું આજ મંદિરનું એક નવું ટાઇટલ જેનું બજારમાં આવ્યું છે હિરાડિયા દાદાના ધામમાં પિશાવાડા ગામ એવા પિશાવાડા ગામે હીરાદાદાના ધામની માલપા ગોપાલભાઈ ભરવાડ અમારો સુરેન્દ્રનગરનો ગોપાલભાઈ ભરવાડ અલખનો આરાધક ને સમૃદ્ધ ભજનીક અને હોરિયા પરિવારનો પાછો જમાય જેને સાહેબ અવારનવાર આપ ટીવીના માધ્યમથી સાંભળતા હશો એવો અમારો ગોપાલભાઈ ભરવાડ અત્રે ઉપસ્થિત છે ગોપાલભાઈને વિનંતી કરું કે આવો અને ગરબા ગણપતિ મહારાજની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ગોપાલભાઈ ભરવાડ પહેલો નામ પરમેશ્વરો જેન જગમાંડો છે જો પહેલો નામ પરમેશ્વરો જેન જગમાંડો છે જો નરમુરખ હમજે નહીં મારો હરી કરે સો
સરસ્વતી માં સુરદીજીએ ગણપતિ દીજીએ નામ બજરંગી મહાબલ દીજીએ સદગુરુ દીજીએ મોહે સા सरसत स्नेह में जपा सरसत स्नेह में जपा गणपति लागा सरसत में जपा गणपति लागा ईश्वरी से आराधना सद्बुद्ध करो ने सहा ईश्वरी से आराधना सद्बुद्ध करो ने सहा આજે કેમ કે મહેબૂબભાઈએ કીધું એમ કે અમે તો હમણે ગાયું પણ હવે બેનને સાંભળવાના છે અને અહીંયા તો મારું ઘર જ છે એ ગૌરી તમારા પુત્રને એ મધુરા સમરે મોર દિવસના સમરે વેપારી હાટમાનિયા ઓલા રાતના સમરે સંતને ચોર જી 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 હો જીઓલ થોરા એક નામને ઘડોલો ભરી એ લાવે મારો સાઈબો એ કુંભ ઘડોલો ભરી એ લાવે મારો સાઈબો એ શંકર જનાડે આ ભોળનાથ જલડે હાલો મારી સૈયરો હાલો મારી બાયો રે ગણેશ વથાવા જઈએ હાલો મારી સૈયરો હાલો મારી બાયો રે ગણેશ વથાવા જઈએ
હાલો મારી સૈયારો હાલો મારા સંતો ગણેશ વધારે જઈએ રે જઈએ હાલો મારી સૈયારો હાલો મારા સંતો ગણેશ વધારે માતર જેના પાર્વતી ને પિતા શંકર દેવ પિતા શંકર દેવ હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ જઈએ રે જઈએ હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ સંતો ગણેશ વધારે જઈએ રે જઈએ હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધારે
कबीरा सुनो मेरे साधु कहत कबीरा सुनो मेरे साधु गणपति नाता गणपति नाता हलो मारी सैयरू हलो मारा संतो गणेश हलो मारी सैयरू हलो मारा संतो गणेश मारी जगदंबा मातु जोगणी अने मारी झपीए बिहारा पण अखांड अखांड मारी तारा जीवड़ा बने अरे मारी बरगद जोया मोया अरे मारी बरगद जोया मोया सजदे हिराड़िया दादानी जय ઓ નાગજીભાઈ રાજુભાઈ આ બધા પધારો હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં જો એક ભગતે ગણપતિ બેહાડ્યા ગણપતિ આયો હો બાપા રીધી સીધી લાજો મેં તાર માસીનો દીકરો થાય એ તો ભોળાનાથનો દીકરો છે ત્રિભુવનનાથનો દીકરો દિખાતા હે જાહેર જાહેરી અમૃત પિલાતે હે दिखाते हैं जहर जहरी अमृत पिलाते हैं अरे लहरी के गोद में वो तो साफ दिखलाते हैं एनो दीकरो होय भला माणे એને તું એમ ટૂંકારા દે ગણપતિ આયો રીધી સીધી લાયો પણ આજ ઉમંગ આજ ઉછરંગ આજ નૈનો માં નહીં સખી અમારા આંગણે આજ કંચન વરસે નહીં કોક નવલાખ લબડિયાને જેથી યાદ કરવાની હોય બુટ ભલાળ બહુચરા બાપલ દેથાની કરણી મયાની હોલ ઉડાની વરોડી જાખડાની જતલ લાખાની નાગલ હરજોગની આમ કરીને આમ ભગવતીને જેથી યાદ કરવાની હોય કે પ્રતાપે પૂરી નિર્મળ દૌરી સતપત સૌરી સરસાઈ દારિદ્ર દૌરી ક્રોધ ગળોડી બળભર પૂરી તુંબાઈ અને ભંજન દુખ દોરી ગ્રંજ ગરુડી રખણ સબુરી રટિયાળી મોખાદર વાળી દેવડા ઢાળી જય જય મોગલમાં મછરાળી તો ભગવતી આજ કાલની નથી તો આદિ અનંતન સુશી રજંતન પ્લય કરંતન પોખંતન દાનુકર દંતન તું ભગવંતન અને હિંમતવંતન હલકાળી ઓખાદર વાળી દેવડા ઢાળી જય જય મોગલમાં મછરાળી તો ગઢગડી નમાયો ભૂપ ભમાયો સુબો આયો સદનમો કઈ કોપ સમાયો શંખ બજાયો જગત જમાયો જસાઈમો ભોખાઈ રમાયો કડી નો કોટ છે જીમ ભૂકંપની માલિપા હાથ હાથ માલના જરૂર ખાન જીમ આમ નમાવી દીધા ભગવાનનો પ્રકોપ થયો તારે તેથી મોગલે આમ કે નામ કે એ બાદશાહ તું તારે જે માંગવું એ માગી લે અમે બાળ બુઢી તણા મારી અર્જુન બાણ બેન નાગભાઈ રામ આનંદિક ને કીધું તું કે અમે બાળ બુઢી તણા મારી અર્જુન બાણ પણ જદી પંડમાં નો પ્રાણ મુવા સંભાળજે ના માંડલી અર્જુન ની ગાંડી માંથી ભલકું છૂટી ગયો હોય તો કવિ કે કદાચ એ પણ પાછું ફરે ભગવાન કૃષ્ણ પરમાત્મા નું સુદર્શન ચક્ર છે એ જો છૂટી ગયો હોય તો એ પણ કોક એવા પુણ્ય હોય કોક એવી તમારી એવી રેણી ગણી હોય તો એ પણ પાછું ફરે પણ ચારણની બાઈના મોઢામાંથી શબ્દ નીકળે એ કોઈ દિવસ પાછો ફરે નહીં હે અમે બાળ બુઢી તણા મારી અર્જુન બાણ પણ જદી પંડમાં નહો પ્રાણ મુવા સંભાળજે માંડળી એવા કાર્યકર્તાઓને કોક હવે જલ્દી આવે તો જેને ગુજરાતનું ઘરાણું કહી શકાય અને જેને એમ કહેવાય કે એમ નામ કહેવાય એવા બેન શ્રી ફરીદાબેન મીરને જબરજસ્ત તાળીથી વધાવેલો જબરજસ્ત હો ભાઈ આજ આપણે આખી રાત મોજ કરવાની છે અને માં મોગલને એમ કહું છું કે એમને એવી સરસ્વતી આપે આજીવન જીવે ત્યાં સુધી એમ માં મોગલને પ્રાર્થના કરું છું હે ભગવતી હે માં ભગવતી હે જગદંબા આ બેનને હો વરની કરજો બહુ બધું જીવું નહીં હારું
મારા ફાધર એવું કહેતા કે સગા હોય સુવારથી, પાપી હોય પાડોશ, પરજા હોય ઉઢાગાણી, ત્રણે કર્મના દોષ. આ ફોન છે ને યાર, હા સગા હોય સુવારથી, બાઇક તમે લાવ્યા હોય, ઓલો બળતરા કરતો કે આની ખેંચાઈ જાય થારું. પણ હવે તારે શું કામ એને હપ્તા ભરવાના છે ને તું શું કામ ચિંતા કરે? સગા હોય સુવારથી, પાપી હોય પાડોશ, તમારી પાસે મોજ હોય એટલે પછી વાત કર્યો વાહ વાહ વાહ. પેઢીના ભૂઈન હોય તો આવો દીકરો ભાગે, ગાડીઓ લઈને ફરે છે, બંગલામાં મોજ કરે છે, એસીયુમાં બેહે છે. ઈ જ પાર્ટી 5 વર્ષે તૂટી જાય. જોયું ને કે ઊંધા ધંધા હતા આ સમાજ. સગા હોય સુવારથી, પાપી હોય પાડોશ, પરજા હોય તમારી ઉઠાગણ. તમે છોકરાને કોક જા મસોમાં જાય બીજે એટલે સમજી લો કે આપણા બાપ. હા એવા ગુજરાતનું નામ ફરીદાબેન મીર એટલે એમ કહેવાય બહુ જબરજસ્ત નામ છે. ટીવી મેં જોયા હશે, કચ્છની વાલીપા તમે પ્રોગ્રામમાં જોયા હશે, વિદેશમાં પણ જેમને જોયા હશે એવા બેન શ્રી ફરીદાબેન મીરને કહું કે આવો એવી માતાજીને ચરજુ, એવા હીરા દાદાના રાહડા, એવી માતાજીની ચરજુ લઈ ભેળિયા લઈ અને બેન શ્રી ફરીદાબેન મીર